નમસ્કાર. આજે આપણે ગુજરાતી વિષય માટે અગત્યના પ્રશ્નો જોઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી આપણે દરેક પ્રશ્ન સમજી શકીએ. તો સૌપ્રથમ આપણે જે લાસ્ટ લેક્ચરમાં પ્રશ્ન લીધો હતો એમાં તમને જે હોમવર્કમાં પ્રશ્ન આપ્યો હતો તે સોલ્વ કરીએ. તો પ્રશ્ન છે, વાસ્તવિક સંખ્યાગણ દર્શાવવા કયો સંકેત વપરાય છે? કે ગણિતમાં વાસ્તવિક સંખ્યાગણ દર્શાવવો હોય તો એના માટે કયો સંકેત વપરાય? એ એન, બી ઝેડ, સી ક્યુ, ડી આર. તો વાસ્તવિક સંખ્યા એટલે રિયલ નંબર્સ. રિયલ નંબર્સ એટલે સાચો આન્સર આવશે ડી આર. ત્યારબાદ આપણે આજના વિષય ઉપર જઈએ ગુજરાતીમાં. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે? એ મોહનલાલ પટેલ, બી રમેશ ત્રિવેદી, સી પ્રફુલ્લ રાવલ, ડી અશ્વિની ભટ્ટ. ગુજરાતી લઘુકથાના જનક મોહનલાલ પટેલને ગણવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના રચયિતા કોણ છે? અશ્વિની ભટ્ટ, મનુભાઈ પંચોળી, ઈશ્વર પેટલીકર, ઉમાશંકર જોશી. તો ઝેર તો પીધા જાણી જાણી નવલકથા મનુભાઈ પંચોળી દ્વારા લખાયેલ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેવા પ્રકારની સાહિત્ય રચના છે? એ આત્મકથા, બી જીવન ચરિત્ર, સી નવલકથા, ડી લઘુકથા. તો આનો આન્સર છે બી જીવન ચરિત્ર. હવે ઘણાને પ્રશ્ન થશે કે આત્મકથા અને જીવન ચરિત્ર બેમાં શું ફેર? તો આત્મકથા એટલે આપણે ખુદે આપણા વિશે જે લખેલું હોય એને આત્મકથા કહેવાય, અને આપણે કોઈ બીજા વિશે લખીએ તો એને જીવન ચરિત્ર કહેવાય. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ભરેલો અગ્નિના લેખક કોણ છે? એ દલપતરામ, બી ઉમાશંકર જોશી, સી ઝવેરચંદ મેઘાણી, ડી રમણભાઈ દેસાઈ. તો ભરેલો અગ્નિ રમણભાઈ દેસાઈ એ લખેલ છે, એટલે કે ભરેલો અગ્નિના લેખક છે રમણભાઈ દેસાઈ. ત્યારબાદ હિન્દુ ધર્મની બાળપોથી પુસ્તક કોણે લખ્યું છે? એ આનંદ શંકર ધ્રુવ, બી દલપતરામ, સી રમણલાલ દેસાઈ, ડી બકુલ ત્રિપાઠી. તો હિન્દુ ધર્મની બાળપોથી બકુલ ત્રિપાઠી દ્વારા રચાયું છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ ની રચના કોણે કરી? એ રમણલાલ દેસાઈ, બી બોટાદકર, સી બકુલ ત્રિપાઠી, ડી ઈશ્વર પેટલીકર. તો ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ ની રચના બોટાદકરે કરેલ છે, એટલે સાચો આન્સર છે સી. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ગાંધીયુગના કયા કવિને રાષ્ટ્રીય કવિનું બિરુદ આપવામાં આવ્યું? એ ઉમાશંકર જોશી, બી રામનારાયણ પાઠક, સી ઝવેરચંદ મેઘાણી, ડી સુંદરમ. તો ગાંધીયુગના કવિમાંથી રાષ્ટ્રીય કવિનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આઠમો પ્રશ્ન, છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું છે? એ પોતાને, બી કાકા સાહેબ કાલેલકરને, સી દર્શક, ડી ગાંધીજી. તો છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યું છે. આમાં એમ પણ પૂછાઈ શકે કે છેલ્લો કટોરો કાવ્ય કોણે લખ્યું છે? તેમાં મેઘાણી આવે. ત્યારબાદ નવમો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળી નું ઉપનામ શું છે? એ પ્રેમ ભક્તિ, બી બેફામ, સી દર્શક, ડી એક પણ નહીં. તો મનુભાઈ પંચોળી નું ઉપનામ દર્શક છે, એટલે સાચો આન્સર સી. ત્યારબાદ ગુજરાતી સાહિત્યકાર નાહનાલાલ નું ઉપનામ શું છે? એ પ્રેમ ભક્તિ, બી બેફામ, સી દર્શક, ડી એક પણ નહીં. તો ગુજરાતી સાહિત્યકાર નન્હાલાલ છે એમનું ઉપનામ પ્રેમ ભક્તિ છે, એટલે સાચો આન્સર એ છે. ત્યારબાદ 11મો પ્રશ્ન,
કલાપી ઉપનામથી જાણીતા કવિ કોણ છે? એ. ઉમાશંકર જોશી, બી. રામનારાયણ પાઠક, સી. સુરેશસિંહ ગોહિલ, ડી. મનુભાઈ પંચોળી. તો આ પ્રશ્ન તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે અને આપણે આવતા લેક્ચરમાં આનું સોલ્યુશન જોઈશું. જો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અને આ 11મા પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ કરીને જણાવજો.